જય સ્વામિનારાયણ વિદ્યાર્થીઓ, કેમ છો? મજામાં ને? શ્રી સહજાનંદ પ્રાથમિક શાળા ઓનલાઈન સ્ટડીમાં આપનું સ્વાગત છે. તો વિદ્યાર્થીઓ, આજે આપણે ધોરણ 2માં સમરસ પોથીનો ભાગ પહેલો, એમાં વિષય અંગ્રેજીમાં આપણે પુનરાવર્તન એટલે કે રિવિઝન કરવાનું છે. અગાઉ પણ મેં તમને વિડીયોમાં રિવિઝન કરાવ્યું છે. એ જ પ્રમાણે આજે તમારે 2 વાર લખીને પાકું કરવાનું છે. એમાં આજે આપણે અંગ્રેજી કક્કો છે એના આપણે મૂળાક્ષરોનો અંગ્રેજીનો મૂળાક્ષરોમાં અભ્યાસ કરવાનો છે. એમાં સૂચના છે ગુજરાતી મૂળાક્ષરો અને સ્વરો માટે વપરાતા અંગ્રેજી મૂળાક્ષરો લખો. તો વિદ્યાર્થીઓ, ઉપર છે એ તમે જોઈ શકો છો અને નીચે મેં તમને પુરાવ્યું હતું. તો આપણે એ પ્રમાણે સરસ રીતે બોલીને પાકું કરવાનું છે. પહેલું છે ક. તો કનો શું થશે અંગ્રેજીમાં? તો કે એ અથવા સી એ. બરાબર, ઉપર જેમ છે એમ જ તે નીચે પુરાવેલું છે. બાજુમાં છે ભ, તો એનો થશે BH A. સ તો S A. શ તો S A. અળ તો L A અથવા N A. શ તો SH A. ય તો Y A. શ તો SH A. થ તો TH A. ન તો N A. ત તો T A. ક્ષ તો KSH A અથવા X A. બ તો B A. ર તો R A. દ તો D A. પ તો P A. ચ તો CH A. લ તો L A. છ તો CH A. ઢ તો DH A. ઘ તો GH A. ડ તો D A. ઠ તો TH A. હ તો H A. ઝ તો Z A. હણ તો N A. ગ તો G A. જ તો J A. ખ તો KH A. મ તો M A. ટ તો T A. વ તો V A. એના પછી ફ તો FA અથવા PH A. ધ તો DH A. બરાબર વિદ્યાર્થીઓ, હવે જોઈએ સ્વરો. અ નો A. ઈ નો I. ઈ તો ડબલ ઈ. ઉ તો એનો થશે યુ અને ઉત્તરણનો ઉ એનો થશે ડબલ ઓ. તો વિદ્યાર્થીઓ, આ સ્વર છે એના પણ અંગ્રેજી મૂળાક્ષરો તમારે ખાસ પાકા કરવાના છે. બરાબર વિદ્યાર્થીઓ, તો આજે મેં તમને આ પાના નંબર 125 ઉપર જે પુનરાવર્તન કરાવ્યું છે એ તમારે બરાબર અંગ્રેજી કક્કો પાકો કરવાનો છે. બરાબર વિદ્યાર્થીઓ, હવે જોઈએ એના પછીનું પેજ, પાના નંબર 126. જો ગુજરાતીના નામ આપણે અંગ્રેજીમાં સ્પેલિંગ લખતા આપણે કક્કો શીખ્યા, એના પછી આપણે નામ લખતા પણ શીખ્યા હતા. તો આજે હું તમને પુનરાવર્તન કરાવું છું. પહેલું છે પવન, તો PAVAN. બરાબર. એના પછી છે રતન, RATAN. જગત, JAGAT. ભગત, BHAGAT. મગન, MAGAN. નવલ, NAVAL. હસન, HASAN. કનક,
KANAK ભરત, BHARAT તપન, TAPAN. એના પછી બાજુમાં જોઈએ રમણ, RAMAN. એના પછી જનક, JANAK. કમલ, KAMAL. નયન, NAYAN. ગગન, GAGAN. બરાબર વિદ્યાર્થીઓ? તો આગળનું પેજ અને પાના નંબર 126 એ તમારે રફનોટમાં બે વાર રફનોટમાં લખીને પાકું કરવાનું છે. બરાબર વિદ્યાર્થીઓ? તો 8 તારીખથી આપણી જે પરીક્ષા ચાલુ થાય છે, તમને લોકોને ટાઈમ ટેબલ મળી ગયું છે ને વિદ્યાર્થીઓ? તો તમારે એ પ્રમાણે સરસ રીતે તૈયારી કરવાની છે. ઓનલાઈન તમને જે પેપર આવે એ તમારે જવાબ સપ્લિમેન્ટરીમાં અથવા પિન પેજમાં સાચા જવાબ પૂરવાના લખવાના છે. બરાબર વિદ્યાર્થીઓ? તો એ માટે બેસ્ટ ઓફ લક. તો મળીએ વિદ્યાર્થીઓ હવે પછીના વિડીયોમાં. જય સ્વામિનારાયણ.